वशिष्ठ પાસે ગયા નિજ સુખ દુઃખ ગુરુ ही સુનાયા। પહેલા સુખને યાદ કરવાનું, જ્યાં જઈએ ને ત્યાં રોદરા નહીં રડવાનું, પહેલું સુખ યાદ કરવાનું, ભગવાને મને કેટલું બધું સુખ આપ્યું, પછી યાદ કરવાનું કે પણ આટલું દુઃખ છે ને એ પ્રભુ તમે આટલું બધું આપ્યું, પણ આટલું દુઃખ છે ને એમાં મને સહયોગ કરો, તમારે શું કરવું, એમાંથી કેવી રીતે બહાર નીકળાય। મહારાજે ગુરુજીને કહ્યું વહી ગ્લાણી મોરી સુતરાણી, બધું જ છે, કેટલું બધું આપ્યું પ્રભુ, પ્રજા પણ પ્રેમ કરનારી આપી, પણ દુઃખ સાથે કહું છું કે મારે ત્યાં સંતાન નથી। અને ત્યારે વશિષ્ઠજીએ કહ્યું ચિંતા ન કરો મહારાજ, આપણા ઘરે એક નહીં બે નહીં 4 સંતાન થશે, 4 પુત્રોનો જન્મ થશે। અને શૃંગી ઋષિ ગુરુ વશિષ્ઠ બોલાવા પુત્ર કામસુખ યજ્ઞ કરાવવા, શૃંગી ઋષિને બોલાવવામાં આવે છે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવામાં આવે છે, યજ્ઞ ભગવાનને આહુતિઓ આપવામાં આવે છે, યજ્ઞ ભગવાન દ્વારા ચરુ પ્રાપ્ત થાય છે અને આ ચરુ 3 રાણીઓને આપવામાં આવે છે। આ 3 રાણીઓએ સારા સમાચાર આપ્યા છે। સમય વીત્યો છે, ચૈત્ર માસ આવ્યો છે અને પવિત્ર ચૈત્ર માસની અંદર એકમ બીજ ત્રીજ ચોથ પાંચ છઠ સાતમ આઠમ પૂરી થઈ અને 9મીનો દિવસ અને બપોરના બરાબર 12 વાગે કૌશલ્યાના ભવનમાંથી સમાચાર આવ્યા છે, મહારાજ કૌશલ્યાએ લાલો અને જય જયકાર થયો છે, રઘુનંદનનું પ્રાગટ્ય થયું છે। બાળ રાઘવના દર્શન માટે પ્રકૃતિ પણ ચારે બાજુથી ઉમટી રહી છે, સંતો સાધુના ટોળા આવવા લાગ્યા છે, ચારે બાજુ ગગનમાં નંદુપીઓ ભાગવા લાગી છે, મેઘ વરસવા લાગ્યો છે। જાણે અચાનક આખી પ્રકૃતિની અંદર પરિવર્તન થઈ ગયું, બધા જ જાણે કે આરામ કરતા હતા એ સ્થિતિ હતી અને ત્યાં મારો રામ પ્રગટ થાય છે। કૌશલ્યાના ભવનમાંથી સમાચાર આવ્યા, કૈકેયીના ભવનમાંથી સમાચાર આવ્યા, સુમિત્રના ભવનમાંથી સમાચાર આવ્યા, પુત્ર જન્મ દશરથ પુત્ર જન્મ સુની કાના માનવ જય પરમાનંદ સમાના। પરમાનંદનો આનંદનો અનુભવ કરતા હોય એમ દશરથ રાજા અત્યંત આનંદિત થયા છે અને ચારેય બાજુ પ્રભુ રામના વધામણા થઈ રહ્યા છે। સીતારામ રામ રામ રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ રાજા રામ રામ, રામ રામ રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ રાજા રામ રામ રામ, રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ, રામ 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 સીતારામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, અવધમાં આનંદ થયો છે। રઘુવીર રામ પ્રગટ થયા છે પોતાના 4 અંશો સાથે। હવે રામની કથા કેવી હોય તો બીજા 7 દિવસ જોઈશે। જ્યોતિબેન કઈ ગયા રામની કથા કરવી હશે તો બીજા 7 દિવસ જોઈશે, એટલે આપણે ફરી રામજીને બોલાવીશું। આદો રામ તપોવનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમર્ણમ શિશૈવ સંભાષણમ વાલી ગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ એતદ્વીરા પશ્ચાદ રાવણ કુંભકર્ણ હરણમ એતદ્વિરામાયણમ
એક શ્લોકી રામાયણનો પાઠ કરી રામ ભગવાનના પ્રાગટ્ય સાથે પ્રભુ રામને યાદ કરી અને આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરી ક્યારેક પ્રભુની ઈચ્છા હશે તો રામના ગુણગાન ગાવા માટે પાછા ભેગા થઈશું. ત્યારબાદ આગળના પ્રકરણને આપણે લઈએ છીએ. કહેવાયું છે કે દસમ સ્કંદમાં ભગવાન પ્રવેશ કરે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે હે મુનિરાજ, તમે મને પૂછી રહ્યા છો કે તને ભૂખ તરસ નથી લાગી? ત્યારનો તું કથા શ્રવણ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે તમે અન્ન જળની વાત કરો છો, એને તો મેં કેટલાય દિવસથી ઊંચા મૂકી દીધા છે. આપની કથાનું રસાસ્વાદન જ એવું છે કે બીજું કોઈ રસ લેવાનું મન થતું નથી. ભગવાનની કથા આટલા રસપૂર્વક સાંભળવી જોઈએ એવું આ શાસ્ત્ર આપણને કહે છે. કથા શ્રવણ કરીએ પણ મન આમ તેમ ભટક્યા કરે ને એવું ના થવું જોઈએ. મન સ્થિર રહેવું જોઈએ. સુખદેવજી મહારાજે આગળ વાત કરતા કહ્યું છે કે મથુરાના રાજા ઉગ્રસેન, એનો પુત્ર કંસ એટલો બધો બળિયો હતો, એટલો જબરો હતો અને એટલો લાયક પણ નહોતો, છતાંય એટલે દુરાચારી હતો. એટલે પોતાના પિતાને જેલમાં નાખી રાજા જાતે બની બેઠો હતો. પોતાની પિતરાઈ બહેન દેવકીના લગ્ન વાસુદેવજી સાથે થયા. એટલે બહેન પ્રત્યે પ્રેમ હતો એ બતાવવા એ પોતાના સુવર્ણના રથ ઉપર સવાર થઈ અને દેવકીને વિદાય આપવા જતો હતો. ગામની બહાર નીકળ્યા અને ત્યાં આકાશવાણી થઈ, હે મૂર્ખ, તું જેને મૂકવા જાય છે ને એનું 8મું સંતાન તારો કાળ છે, કાળ. અને ત્યાં કંસ સ્વાર્થી બનીને જતો હતો ને, એ સ્વાર્થી બની ગયો. ખબર પડી ને કે આ તો મારું મોત છે એટલે સ્વાર્થી બની ગયો અને ફટાક લઈને કમરમાંથી તલવાર હતી એ ખેંચી અને દેવકીનો ચોટલો પકડીને જ્યાં મારવા જાય ત્યાં વાસુદેવજીએ કહ્યું કે ભાઈ હું કામ કરે છે? 8મું સંતાન છે ને હજી તો, અમે બધા સંતાન તને આપી દઈશું, બસ અમન તો જીવવા દે, અમારું જીવન શું કામ પૂરું કરો છો? કંસને દયા આવે, દુરાચારીને દયા આવે ને તેમાં કંઈક સારું હોય. એટલે કંસ પાછો લઈ આવ્યો, વાસુદેવ દેવકીને કારાગૃહમાં પૂર્યા છે. આપણને ખબર છે એક પછી એક જે સંતાનો થયા કંસે બધાને નારિયેળ વધેરે ને એમ વધેરી દીધા. 7મી વખતે ગર્ભ પરિવર્તન કરવામાં આવ્યું. વાસુદેવજીના બીજા પત્ની રોહિણી દેવી ગોકુળમાં નંદ રાજા પાસે રહે છે અને બોલાવવામાં આવે છે અને ગર્ભ પરિવર્તન કરે છે. અત્યારનું સાયન્સ હજી આ નથી શોધી શક્યું. આ મંત્ર શક્તિની આ યોજના છે, આ મંત્ર શક્તિનો પ્રભાવ છે કે તે સમયે આ રીતે ગર્ભનું પણ પરિવર્તન થઈ શકતું હતું. ત્યારબાદ ફરીથી દેવકી માતા ગર્ભવતી છે એવી ખબર પડી એટલે કંસે પહેરો બરાબર કડક કરી દીધો કે આ તો 8મું સંતાન છે. અને સમય આવ્યો, શ્રાવણ માસ આવ્યો છે, સુદ પક્ષ પૂરો થયો છે, વદ પક્ષની શરૂઆત થઈ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8મનો દિવસ આવ્યો છે. દિવસ પૂરો થયો છે, રાત્રિનો સમય શરૂ થયો છે. ઘોર અંધારી રાત. વદની 8મ એટલે એકદમ અંધારી રાત. ચારે બાજુથી મેઘ ગર્જના કરી રહ્યા છે. કાળું કાળું આખું વાતાવરણ બહાર સર્જાયેલું છે. અને એવા 8મના બરાબર રાત્રિના 12 વાગે મારા પ્રભુ કારાગૃહની અંદર પ્રગટ થયા છે. ચતુર્ભુજ શ્રી હરિ નારાયણના રૂપે પ્રગટ થઈ દેવકી માતાને કહ્યું છે કે માં, રડો નહીં, મને કોઈ મારી નહીં શકે. હવે હું જ્યારે મારું બાલ રૂપ ધારણ કરું ને એટલે મને આ ટોપલીમાં સુવડાવીને ગોકુળમાં મૂકી આવજો. ત્યારે વાસુદેવજીએ કહ્યું કે અમે તો બંધાયેલા છીએ, મોટા મોટા તાળા છે, કેમ કરીને અમે જઈશું? અને ત્યારે
વાસુદેવજીને ભગવાને કહ્યું છે કે હું જેવો બાળક બનીને ટોપલીમાં સુવડાવશો તમારું બધું તૂટી જશે, તાળા તૂટી જશે અને તમે સીધા ગોકુળમાં પહોંચી જજો. ભગવાને પોતાનું આખું જીવન કેવી રીતે હું ક્યાં રહીશ અને ક્યારે પાછો આવીશ બધી જ વાત કરી છે. હું શું કામ આવ્યો છું, ધીરજ આપી છે માતા પિતાને. યાદ રાખજો, સ્વયં ભગવાન જેને ત્યાં પ્રગટ થયા ને એને કારાગ્રહ સહન કરવા પડ્યા છે. એટલે કોઈ એવું ન માનતું કે ભગવાન આપણી સાથે છે એટલે આપણે લીલા લહેર છે. થોડા કષ્ટો આપશે ભગવાન, પણ એના એ કષ્ટો સહન કરીને પણ ભગવાનના કાર્યના સહભાગી બનવું ને એ બહુ જરૂરી છે. એટલે ભગવાનને લઈ અને વાસુદેવજી ટોપલામાં મૂકી અને હવે ગોકુળ તરફ નીકળ્યા છે. અને આ દ્રશ્યને યાદ કરીને આજે પણ ભક્તો કહે છે, હે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે
મારો મુરલી